હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલ પર તમારા સૌનું સ્વાગત છે। આજે તમને હું ખોખાના પૂઠાની મદદથી કેલેન્ડર લટકાવવા માટેનું હેંગિંગ બનાવતા શીખવીશ। તો અહીંયા મેં એક કાર્ડબોર્ડ લઈ લીધું હતું। તેમાં મારે જોઈતું હતું એટલા માપનું સ્કેલની મદદથી માપ કરી અને કાતરથી કટ કરી લીધું છે। પછી તેમાં લાલ રંગનો ક્રાફ્ટ પેપર ચોંટાડવાનો છે। તો અહીંયા મેં તેને ક્રાફ્ટ પેપરને બંને બાજુ ગમની મદદથી ચિપકાવી દીધો છે। હવે આપણું આ જે પેપર છે કાર્ડ પેપર એને સાઈડમાં પર લગાવવાનું છે, કારણ કે જેની કિનારીઓ છે એ ખુલ્લી છે, એ ખરાબ દેખાય છે। એટલા માટે આ ક્રાફ્ટ પેપરને કિનારીઓ પર લગાડી દઈશું, જેથી કરી અને આપણું જે હેંગિંગ તૈયાર થાય છે તે કિનારીઓથી ખુલ્લું ન રહે અને ખરાબ ન દેખાય। તો કંઈક આવી રીતે મેં આ ક્રાફ્ટ પેપરને છે કિનારીઓ પર લગાવી દીધું છે। હવે આપણે આની ઉપર જે તારીખિયું લટકાવવાનું છે, જે કેલેન્ડર લટકાવવાનું છે તેનું માપ કરી અને હોલ્સ પાડી દેવાના છે। મેં આ તારીખિયાના વાડાની મદદથી જ તેનું માપ કરી લીધું છે, તેનાથી આસાનીથી છે એ હોલ્સ પડી ગયા છે। હવે કેલેન્ડર લટકાવવા માટેના હોલ્સ પડી ગયા। હવે આપણે તે હેંગિંગને ઉપર લટકાવવા માટેના હોલ્સ પણ તે વાડાની મદદથી જ કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે આ બંને હોલ્સ પડી ગયા છે। હવે આ કિનારીઓ ઉપર મેં ગોલ્ડન રંગની લેસ લગાવી દીધી છે। આ ગોલ્ડન લેસથી છે એ રેડ કલર ઉપર ખૂબ જ સરસ દેખાવ આવે છે। તમે તમારી રીતના કોઈ પણ વધારાનું ડેકોરેશન તમને સારું લાગે એ પ્રમાણે કરી શકો છો। તો અહીંયા લેસ લગાવી દીધા પછી મેં બંગડીઓના જે લટકણ હોય ને તેમાંથી આવા ગોલ્ડન કલરના પાન છે એ નીકળાતા। તો મારે આ પાનની મદદથી અહીંયા ફૂલનું ડેકોરેશન કરવું છે, ફૂલ જેવો લુક આવે એવું। એટલે હવે હું અહીંયા ફૂલ બનાવીશ। તમે જોઈ શકો છો કે ફૂલ રેડી છે। વચમાં એક ડાયમંડ છે ચોંટાડી દીધો છે ગોલ્ડન રંગનો, અને પછી હેંગિંગને લટકાવવા માટેનો જે બનાવવાનું છે લટકણ તે મેં ગોલ્ડ જે બીડ્સવાળી ચેઇન આવે છે તેનાથી કરી લીધું છે। હવે આપણું હેંગિંગ છે એ તૈયાર થઈ ગયું છે। નીચે આપણે ખાલી કેલેન્ડર જ લગાવવાનું બાકી છે। તો તૈયાર છે હેંગિંગ।